હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો ગઈ વખતે આપણે એકલવ્ય અને એની અંદર આપણે ધોરણ 11ના વિદ્યાર્થી, એમાં પ્રકરણ પહેલું વિશ્વ જોઈએ છીએ, આપણું સજીવોનું વિશ્વ જોઈએ છીએ, અને એમાં આપણે 6ઠ્ઠું લેક્ચર આવ્યા. તો 5 લેક્ચર સુધી આપણે નામકરણ, ઓળખ વિધિ, કયો કોને નામકરણ કહેવાય, કોને ઓળખ વિધિ કહેવાય, અને એ રીતે આપણે બધું. પછી વૈજ્ઞાનિક નામ કેવી રીતના આપવામાં આવે છે, એમાં દ્વિનામી નામકરણ પદ્ધતિ, અને એમાં આપણે કહ્યું એક વંશગત નામ, એટલે આપણે કહીશું પ્રજાતીય નામ, અને બીજું જાતિ પ્રત્યય, જાતિ સંકેત પ્રત્યય, જેને કહીશું જાતીય નામ. અને બે નામને જોઈન્ટ કરી બે ઘટકો સાથે જે તે સજીવનું વૈજ્ઞાનિક નામ રજૂ કરવાની પદ્ધતિ, અને એને કહીશું દ્વિનામી નામકરણ પદ્ધતિ. અને કોને આપી હતી? તો આપણે કહીશું આ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી હતી. અને એમાં આપણે ડીડકાનું વૈજ્ઞાનિક નામ, અને એક વનસ્પતિ આપણે ઓબાની અંદર, અને ઓબાનું વૈજ્ઞાનિક નામ શું કીધું? તો મેન્જીફેરા ઇન્ડિકા. એમાં મેન્જીફેરા પ્રજાતીય નામ અને ઇન્ડિકા જાતીય નામ, અને બેને ભેગા કરો, કયો બે ઘટકો દ્વારા નામ આપવાનું જે વૈજ્ઞાનિક નામ કહેવાય. તો એ રીતે આપણે વાતો કરીએ. હવે વૈજ્ઞાનિક નામકરણ જે કરવામાં આવે છે, વૈજ્ઞાનિકો કરે છે ને દ્વિનામી નામકરણ પદ્ધતિ, અને એના પ્રમાણે તો નામમાં તમે જુઓ તો એના માટેના કેટલાક બીજા પણ કેટલાક સાર્વત્રિક નિયમો આપેલા છે. આપણી ચોપડીની અંદર 4 જેટલા નિયમો આપેલા છે. તો એ 4 જ નિયમોની ચર્ચા, બાકી નિયમો જ ઘણા બધા છે, પણ મુખ્ય અને સીધા નિયમો છે. એના નામકરણ કરવું, તો નામકરણ કરવાના બધાને અપનાવે. નામકરણ જેને કરવું હોય, તો વૈજ્ઞાનિક નામ આપવું હોય, એને બધાને આ નિયમો પાળવા પડે. એ નામકરણના નિયમો, સજીવના નામકરણના, આપણે શું કહીશું? નામકરણ માટેના નિયમો. કયો? આમાંનો એક નિયમ તો આપણે આગળ જોયો કે પ્રજાતીય નામ, જાતીય નામ બે ભેગા કરી, બે ઘટકોનો ઉપયોગ કરી અને નામ આપવામાં આવે. આ એક તો નિયમ અંદર આવી ગયો, પણ એ સિવાયના પણ કેટલાક બીજા નિયમો. તો પહેલો નિયમ આપણે કહીશું કે સજીવના નામકરણ કરવામાં આવે તો જીવશાસ્ત્રીય રીતે, જીવ વિજ્ઞાનની અંદર તમે જો કોઈ પણ સજીવનું નામકરણ કરવામાં આવે તો તેની અંદર લેટિન ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. કયો? નામકરણમાં, સજીવના નામકરણમાં લેટિન ભાષાનો ઉપયોગ કરવામાં આવે. આ એક ભાષા છે લેટિન, જૂની ગ્રીક આ એક ભાષા છે. અને કેવી રીતના લખવાનું? લેટિન ભાષા, પણ શેમાં? તો ઇટાલિકમાં લખાય છે. ઇટાલિકમાં લખાય, ઇટાલિકમાં લખાય. ઇટાલિક એટલે ત્રોસા અક્ષર. કોમ્પ્યુટરની અંદર આવો આવે છે ને, ત્રોસો આઈ, અને એના પર ક્લિક કરો એટલે બધા અક્ષર કેવા થઈ જાય? ત્રોસા. તો આખી ભાષા અંગ્રેજી ભાષા છે, લેટિન ભાષા છે, અને એ પણ કેવી? ત્રોસા. લખાણ કેવું? તો ત્રોસું. એટલે ઇટાલિક ભાષામાં આ પહેલો જ નિયમ છે. કોઈ પણનું નામકરણ કરવાનું હોય તો લેટિન ભાષામાં, કયો? અને એ મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા માટે, કયો? એ ઇટાલિકમાં છાપવાનું. લેટિન ભાષા છે એટલે કેવી હોય? તો ત્રોસા અક્ષરથી લખેલી હોય. ઇટાલિક એટલે જૂની ભાષા, અને કોઈ પણ પહેલાંના લખાણ જે તમે જુઓ તો થોડા અક્ષર ત્રોસા હતા. એટલે ત્રોસમાં એ ઇટાલિક કેમ દર્શાવ્યું? તો એ લેટિન ભાષા છે. એટલે આનો ઉદ્ભવ તમે જુઓ તો આપણે કહીશું આ લેટિન ભાષા, અને ઇટાલિકમાં દર્શાવવા માટે આપણે ત્રોસા અક્ષરે, એટલે આ છે ને
તો એનો ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલો શબ્દ છે. લેટિન જે છે એ શબ્દમાંથી ઉતરી આવેલો શબ્દ છે. કયો? ઇટાલિક. એ ત્રોસમાં લખવામાં. બીજો નિયમ, તો બીજા નિયમની અંદર તો નામકરણની અંદર પ્રથમ શબ્દ પ્રજાતીય. આ બીજો નિયમ તો આપણે આગળ જોયો. કયો? તો બીજા નિયમની અંદર એના નામકરણમાં પ્રથમ કેવો શબ્દ? તો પ્રજાતીય નામ. પ્રજાતીય ઘટક, એનું પ્રજાતીય નામ આપવામાં આવે. અને પ્રજાતીય નામનો પ્રથમ અક્ષર તમે જોશો કયો? અને બીજો ઘટક જે છે એ જાતીય નામ. કયો? આ પ્રજાતીય નામ. અને બીજો આપણે કહીશું તો તે જાતીય નામ. તો એ રીતે બે ઘટકો જોઈન કરી અને આપણે નામકરણ કરવામાં આવે છે. આ બીજો નિયમ છે. હંમેશા પહેલો જાતીય નહીં અને બીજો પ્રજાતીય નહીં, પ્રથમ પ્રજાતીય નામ અને પછી જાતીય નામ, અને એમ કરીને એનું નામકરણ કરવામાં આવે. આવડું નહીં, આ પહેલાં આ પછી એ રીતે નહીં, આ રીતે નામકરણ. તો ત્રીજો નિયમ, નામકરણો બંને શબ્દો જો હસ્તલેખિત હોય. આ નામકરણ કરીએ આપણે તો બંને શબ્દો જે કીધા, આ બે ઘટકો જે કીધા એ બધા હાથથી લખેલા હોય. કયો? હસ્ત લેખિત હોય. હસ્તલેખિત હોય, હાથથી લખેલા હોય. દાખલા તરીકે જીયામેગ કે તો રાના ટાઈગ્રીના અથવા મેંગીફેરા ઇન્ડિકા. કયો? હાથથી લખેલું હોય. કયો? તો આપણે કહીશું રાના ટાઈગ્રીના. રાખ્યું છે ટાઈગ્રીના, એ જાતીય નામ અને આ પ્રજાતીય નામ. અને એમ કહીને આપણે વૈજ્ઞાનિક નામ લખ્યું. પણ કદાચ મારાથી આમ લખાય ત્રસા અક્ષરથી નહીં, પણ આ રીતના સીધો હું મારી રીતે લખી દઉં રાના ટાઈગ્રીના. સાચું નામ છે, પણ હાથથી લખેલું છે. તો હાથથી લખેલું હોય તો આ ઇટાલિક ભાષા જો દર્શાવી હોય તો રસા કરી શકે નહીં આપણે અક્ષર, પણ ઇટાલિકમાં લખાણ દર્શાવવું હોય તો એના નીચે અંડરલાઈન કરવાની. આ રીતે અંદર નીચેની બાજુ આડી લીટી કરીશું. શું સૂચવે છે? ભલે લખાણ સીધા અક્ષરથી લો પણ ઇટાલિક લખાણ કહીશું. અંદર અંડરલાઈન કરો એટલે જો વૈજ્ઞાનિક નામ આપેલા છે ત્યાં આગળ તમે જુઓ તો નીચે અંડરલાઈન કરેલી છે. એ ભાષા શું રજૂ કરે છે? નીચે દોરેલી આડી લીટી એ ઇટાલિક ભાષા રજૂ કરે છે. ક્યારે? તો હાથથી લખેલું હોય. કોમ્પ્યુટરથી તમે લખો તો આપણે ત્રસો લખીએ જ છીએ. કયો? પણ હાથથી લખો તો ત્રસાક્ષર ના પણ લખાય. તો તે વખતે આપણે આ રીતે આડી લાઈન કરીશું તો જેથી એ ઇટાલિક લાગે. કયો? ઇટાલિક કહીશું આપણે. થઈ ગયો? તો આ પ્રમાણે આ નામકરણની અંદર હસ્તલેખિત હોય તો આપણે ઇટાલિક બતાવવા માટે નીચે અંડરલાઈન કરવાની. બસ આટલું ધ્યાન રાખીશું. એટલે એ રીતે એમાં આ ત્રીજો નિયમની અંદર આપણે આ ઇટાલિક છાપવાનું હોય એટલા માટે નીચે અંડરલાઈન કરી. હવે ચોથો નિયમ છે. તો ચોથો નિયમની અંદર કે પ્રજાતીય નામનો પ્રથમ મૂળાક્ષર, પ્રજાતીય નામ એનો પહેલો મૂળાક્ષર કેપિટલમાં, મોટી લિપિમાં થયો. એટલે પ્રજાતીય નામનો પ્રથમ અક્ષર, પ્રથમ લેટર જેને કહીશું મોટી લિપિમાં. મોટી લિપિ એટલે આપણે કહ્યું કેપિટલમાં, મોટી લિપિમાં. આ મોટી લિપિમાં લખવાનું. આ અક્ષરમાં લખવાનું મોટી એટલે પહેલી એબીસીડીમાં, કેપિટલમાં. અને બાકીના જે કંઈ નામ અક્ષરો કહીશું તો બધા નાના, બાકીના બધા નાના અક્ષરો.
અને નાની લિપિ આપણે કહીશું. એટલે બીજી ABCDમાં મોટી લિપિમાં જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય થયો. પ્રજાતીય નામ જે કીધું એનો પહેલો જ અક્ષર જ મોટી લિપિ, બાકીનું નામ અને જાતીય નામનું જે લખ્યું આપણે એ બધા જ નાની ABCD નાની લિપિમાં લખવાનું. આ એક નિયમ છે થયો. અને જે આપણે લખ્યું મેન્જીફેરા ઇન્ડિકા આપણે લખવું હોય આ નિયમ પ્રમાણે તો M મોટો અને આપણે કેપિટલમાં શું કહ્યું, શું લખ્યું અહીંયા મેન્જીફેરા ઇન્ડિકા. ત્રોસા અક્ષરમાં લખેલા જ છે, પણ ત્રોસા અક્ષરમાં પણ જાતે લખ્યું હોય તો નીચે આપણે અંડરલાઈન કરવાની, નીચે આડી લીટી દોરવાની. હસ્તલિખિત છે ને, હાથથી લખેલું તો નીચે આપણે અંડરલાઈન કરીશું. અને એ રીતે આપણે અહીંયા ચોથો નિયમ બતાવીશું. આ પાંચમો નિયમ આમાં આપેલો નથી થયો. પાંચમો નિયમ શું છે? જાણ ખાતર કે પ્રજાતીય નામ જે તે સજીવનું જે પ્રજાતીય નામ આપેલું છે તો અન્ય સજીવ માટે એ શબ્દ પાછો પ્રજાતીય નામ ફરી બીજા સજીવ માટે વપરાતો નથી. પ્રજાતીય નામ કોઈ એક જ માટે વપરાય થયો. પ્રજાતીય એક જ, આખી જાતિ જે છે એ બધી જાતિ માટે પ્રજાતીય નામ એક જ આવે, પણ બીજી જાત પડે તો એના માટે પ્રજાતીય નામ એના એ શબ્દ કોઈ જગ્યાએ આપણે વાપરવાનો નહીં. ખ્યાલ ગયો? એટલે એ રીતે વપરાતો નથી. આ પણ એક નિયમ છે. અને છઠ્ઠા નિયમની અંદર શું છે કહ્યું? તો છઠ્ઠા નિયમની અંદર જે કંઈ નામકરણ કરો તો આ કોને સમજૂતી, આ કોને નામકરણ કર્યું છે? કોઈ વૈજ્ઞાનિક તો હશે ને. જે કંઈ સજીવોનું નામકરણ કરેલા છે, વૈજ્ઞાનિક નામ આપેલા છે, તો કોઈકને કોઈક વૈજ્ઞાનિક દ્વારા એનું વર્ણન જોયું છે અને વર્ણન ઉપરથીનું નામકરણ, એની ઓળખ વિધિ, વર્ગીકરણ આ બધું એના દ્વારા થયું છે. તો કયા વૈજ્ઞાનિકે કર્યું? આ નામકરણ કોને કર્યું? તો જે વૈજ્ઞાનિકે કર્યું હોય તો તે વૈજ્ઞાનિકનું નામ જાતિ પછી ટૂંકા અક્ષરમાં, ટૂંકમાં, સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું. આ લિનિયસે કર્યું હોય તો LIN આવું લખ્યું લિનિયસ, તો એવું ટૂંકમાં પાછળ લખવામાં આવે છે. એટલે મેન્જીફેરા ઇન્ડિકા લિનિયસ, અને લિનિયસ જે પાછળ લગાવ્યું નામ એ શું છે અને કોન્સમાં લખવાનું, તો જેથી આપણને ખ્યાલ આવે કે આ વૈજ્ઞાનિક છે. કયો વૈજ્ઞાનિક છે? તો ઓબાનું વૈજ્ઞાનિક નામ આપનાર, જેને આ નામ આપ્યું મેન્જીફેરા ઇન્ડિકા, કે જેથી એ નામ જુઓ તો ત્યારે આપણને ખ્યાલ આવે કે આ સચોટ વર્ણન કરનાર કોણ છે, એનું નામકરણ કરનાર કોણ છે. તો આપણને પાછળ સંક્ષિપ્તની અંદર કોન્સમાં ટૂંકમાં લખેલું છે વૈજ્ઞાનિકનું નામ, સંશોધનકર્તાનું નામ, સંશોધકનું નામ સંક્ષિપ્તમાં લખવામાં આવે. તો એ રીતે આપણે અહીંયા બતાવીશું. તો આટલા નિયમો જરા જાણીશું. બરાબર? આટલા નિયમો આપણે બતાવીશું. 4-5 અને ક્રમમાં લખવાનું. પહેલો નિયમ એટલે આ, બીજો નિયમ એટલે આ, ત્રીજો આ. તમે પહેલો આ ના લખી શકો. આ સીધો પહેલી ABCDમાં બીજી ABCDમાં લખવું, નામ કરવું, આ નિયમ છે ને, તો એ નિયમ પહેલો અપાય નહીં. પહેલો એટલે આપણે કહીશું લેટિન ભાષા અને ઇટાલિકમાં લખાણ. બીજો નિયમ એટલે પ્રથમ પ્રજાતીય નામ અને બીજો જાતીય નામ. ત્રીજો નિયમ એટલે હસ્તલિખિત જો હોય તો ઇટાલિકમાં દર્શાવવા માટે અંડરલાઈન. અને પ્રજાતીય નામનો પ્રથમ અક્ષર મોટી લિપિમાં પહેલો અક્ષર, બાકીના જે જાતીય નામ કે બીજા નામ અક્ષરો છે એ બધી નાની લિપિમાં, એ નાના અક્ષર અથવા નાની લિપિમાં. બરાબર? અને પાંચમું શું કીધું? વૈજ્ઞાનિકનું નામ હોય ને, કોને આનું વર્ણન કર્યું છે, કોને વર્ગીકરણ નામકરણ કોને કર્યું છે, તો એ વૈજ્ઞાનિક, એ સંશોધકનું નામ
જાતિ પછી કૌંસમાં સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવે કયો એ આપણે બતાવીશું. અને છઠ્ઠો નિયમ આપણે કયો કીધો કે જાતીય નામ પ્રજાતીય નામ છે એ અન્ય સજીવ એક સજીવ માટે વાપરેલો એક જાતિ માટે વાપરેલો પ્રજાતીય નામ એ અન્ય જાતિ માટે વાપરી શકાય નહીં, વાપરવામાં આવતો નથી. કયો અને આવા 4-5 નિયમો અહીંયા આપેલા છે અને તે આપણે કહીશું. હવે આ રીતે સજીવનું નામકરણ કરવા જઈએ ત્યારે કેટલાક સજીવનું નામકરણ શક્ય બનતું નથી. કયું બધું જાણીએ આપણે પણ નામકરણ આપણે બતાવવા જઈએ તો શક્ય બનતું નથી. એટલા માટે કેટલાક બીજા એનું જૂથ જોવામાં આવે. કોઈ પણ સજીવનું વ્યક્તિગત નામકરણ કરવા જતો એના લક્ષણો જુઓ તો પછી કયા લક્ષણો ધરાવે છે અને કયા લક્ષણો સૌથી વધુ સમાન ધરાવે છે, તો એ લક્ષણો ઉપરથી એને એક વિશિષ્ટ જૂથ એક સમૂહનું જે હોય કે આ સમૂહ છે જેમાં આવા લક્ષણો છે તો એને એ જૂથમાં મૂકી દેવો. કહ્યું એટલે બધા જ સજીવોનું નામકરણ કરવાનું શક્ય ના પણ હોય. કહ્યું નામકરણ કરવાનું શક્ય ન પણ હોય. કહ્યું કે બધા સજીવોનું નામ આપવું એ શક્ય ન હોય. જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક વહેંચણી કરવામાં આવે છે. એના માટે શું છે એટલે અર્થકારક વહેંચણી જેમાં આપણે કહીશું એવી અર્થકારક વહેંચણી જૂથ વહેંચણી કહેવાય. એને શું કહેવાય? જૂથ વહેંચણી. આખું જૂથ બનાવવાનું આવા લક્ષણો ધરાવે તેનું એક જૂથ કે જેની અંદર એક જ ટાઈપના બધા લક્ષણો છે. એના કરતાં થોડા જુદા પડે છે એવા લક્ષણોનું આખું એક જૂથ જેની અંદર બધા જે સજીવો આવે છે આ બધા સજીવો મૂક્યા તો એ બધા આ ટાઈપના લક્ષણો છે. અને આમાં રહેલા સજીવો બધા આ જૂથને લગતા લક્ષણો. આ ત્રીજું જૂથ. તો જૂથ આપણે શું કર્યું? ભાગ પાડી દીધા. આ જૂથ વહેંચણી કરી અને ચોક્કસ નિયમને અનુસરીને જે જૂથ વહેંચણી કરવામાં આવે એના બહારથી દેખાતા લક્ષણોને ધ્યાનમાં રાખી અને આપણે જે વહેંચણી કરીએ ભાગ પાડી દઈએ તો તેને કહેવાય વર્ગીકરણ. એને શું કહેવાય? વર્ગીકરણ. વર્ગીકરણ એટલે એસોર્ટિંગ. સમજી ગયો? કોમ્પ્યુટર કે મોબાઈલની અંદર તમે જુઓ તો ફાઇલો બધી કેટલી આપણે બનાવીએ તો સોલ્ટ કરીને આવે છે તો શું મૂકો છો કે ભાઈ તારીખ પ્રમાણે સોર્ટિંગ કરો. હા, તારીખ પ્રમાણે. કેટલીક વખત તમે જો તો કઈ પહેલી કઈ પછી જોયું A to Z કે ઝેડથી એ પ્રમાણેનું વહેંચણી કરી દે. કોમ્પ્યુટર એની અંદર એક ક્લિક દબાવો એટલે એ પ્રમાણે વહેંચણી થઈ જાય. ફાઇલોની તારીખ પ્રમાણે વહેંચણી થઈ જાય. આ શું કર્યું? વર્ગીકરણ કર્યું. બધી કેટલીય ફાઇલો પડેલી છે કોમ્પ્યુટરમાં અને મોબાઈલની અંદર, પણ બધી ફાઇલો તારીખ પ્રમાણે વહેંચણી કરો તો આપણે તારીખને ધ્યાનમાં રાખીને બધી ફાઇલો એ તારીખમાં આવી જાય. એક જ તારીખની 3-4 ફાઇલો હોય તો એ જ તારીખમાં 4 ફાઇલો આવી જાય. બીજી તારીખમાં કોઈ એક હોય તો એ તારીખમાં એક જ ફાઇલ પડેલી હોય. આ શું કરે છે કોમ્પ્યુટર કે મોબાઈલ? તો વહેંચણી કરે, જૂથ વહેંચણી. આ ફાઇલ આ તારીખે થઈ તો એ તારીખમાં નાખી દે. તો એ રીતે અહીંયા સજીવોનું વર્ગીકરણ કરવું હતો. લક્ષણો જોવાના, એક જ ટાઈપના લક્ષણો આવે. આપણે કોઈ પણ એક સજીવ નવું હાથમાં આવ્યું, આપણે માનો કે આ સજીવ અને આ સૌ આપણે કોઈ જગ્યાએ વર્ણન કરેલું નથી કે જેનું નામકરણ કરેલું નથી, તો આપણને એમ લાગે કે આના લક્ષણો આવા છે. બધા લક્ષણો જોઈએ કે એ લક્ષણો તમે જો આ જૂથને નજીક છે. મોટા ભાગના લક્ષણો આના જેવા છે અને આના જેવા હોય તો આ સજીવનો કયો સમાવેશ કરીશું? આની અંદર આ જૂથ વહેંચણી કરી. કોઈ બીજું સજીવ મળ્યું તો આ સજીવ તમે જુઓ તો આના લક્ષણો જુઓ તો એ લક્ષણો લગભગ આ જૂથ વહેંચણી આ જે છે ને તો એના જેવા લક્ષણો છે. આ બધા સજીવો છે એના જેવા જ લક્ષણો છે મોટા ભાગના. એકાદ બે કદાચ મળતા ના આવે
પણ અડધાથી વધુ પ્રમાણમાં લક્ષણો જો એના જેવા જોવા મળે તો એને આપણે આમાં મૂકી દઈશું, એ સજીવને આમાં મૂકી દઈશું. એટલે કોઈ પણ સજીવને આપણે એને જૂથ જે વહેંચણી કરી છે એના બહારના લક્ષણો કે અંદરના લક્ષણો ધ્યાનમાં રાખી અને જૂથ વહેંચણી જે કરી તો એ પ્રમાણેનો સમાવેશ કરવામાં આવે છે. અને આ કાર્ય પદ્ધતિને શું કહેવાય? જૂથ વહેંચણી કરવી. એ કાર્ય પદ્ધતિને એને કહીશું વર્ગીકરણ. એને શું કહીશું? વર્ગીકરણ. વર્ગીકરણની વ્યાખ્યા તો અર્થકારક જૂથ વહેંચણી. કોઈ પણ સજીવને અર્થકારક જૂથ વહેંચણી જે કરવામાં આવે તો આ કાર્ય પદ્ધતિને વર્ગીકરણ કહેવામાં આવે. અથવા ચોક્કસ નિયમને આધીન સજીવને ચોક્કસ નિયમ કે સિદ્ધાંતને આધીન એનું શું કરવામાં આવે? જૂથ વહેંચણી કરવામાં આવે, ભાગ પાડી દેવામાં આવે તો એને કહીશું વર્ગીકરણ. વર્ગીકરણ તમને કરવાનું કીધું હોય તો પણ તમે કરી શકો. મોટો ફૂલોનો ઢગલો હોય જુદા જુદા રંગના અને તમને કહી દીધું હોય શોર્ટિંગ કરો ભાઈ ફૂલનો મોટો ઢગલો છે અને નાના મોટા ઢગલામાં વહેંચણી કરજો. અને તમને એમ કીધું કે રંગને ધ્યાનમાં રાખી અને ઢગલા બનાવો તો તમે શું કરશો? તો ફૂલનો ઢગલા છે એમાં લાલ લાલ ફૂલ છે ને વીણી અને એક ઢગલો બનાવો. પીળા ફૂલ છે તેને વીણી અને બીજો ઢગલો બનાવો. એ જે રંગ પ્રમાણે આપણે શું કર્યું? એના રંગ પ્રમાણે આપણે નાના મોટા જૂથ વહેંચણી કરી. અને જે જૂથ વહેંચણી કરી એને કહીશું સોર્ટિંગ, એને કહીશું વર્ગીકરણ, ક્લાસિફિકેશન. આમ વર્ગીકરણ એક એવી કાર્ય પદ્ધતિ છે કે જેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડ ભરેલી કક્ષાઓ આવેલી છે. કક્ષાઓ મૂકેલી છે. શામાં મૂકવું એને? કઈ કક્ષામાં મૂકવું? થયો એમાં સૌથી નાનામાં નાની કક્ષા, સૌથી નાનામાં નાની કક્ષા તો જાતિ. એના ઉપર જે કહીશું પ્રજાતિઓ. આ જાતિઓ. હવે જાતિઓમાં પણ બધા અલગ અલગ હોય, 1 2 3 4 5 કેટલીય જાતિઓ હોય. પછી પ્રજાતિઓ પણ કેટલીય હોય, 1 2 3 4 એ રીતે. કયો? પ્રજાતિઓ પછી કુળ આવે. પણ કુળ પણ કેટલાય હોય છે. આ કુળ, આ કુળ, આ કુળ, આ કુળ. કુળ એટલે ફેમિલી. તો આ જે દર્શાવ્યા અને એમ કરતાં કરતાં આગળ આપણે જઈએ તો ગોત્ર. કયો? કુળ પછી ગોત્ર, ગોત્ર પછી વર્ગ, પછી આપણે કઈ સમુદાય અથવા વિભાગ. કયો? અને એના ઉપર થઈશું સૃષ્ટિ. આ બધા સૌથી મોટામાં મોટો એકમ જૂથ વહેંચણી અથવા કઈ કક્ષા, સૌથી મોટી કક્ષા તો સૃષ્ટિ. પછી એનાથી નાની એ સૃષ્ટિમાં પછી તમે જો સમુદાય. અને સૃષ્ટિઓમાં તમે જો તો અલગ અલગ સૃષ્ટિઓ હોય. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, 2 સૃષ્ટિ આપણે માનો તો 2 સૃષ્ટિ. કયું? પછી સમુદાય. તો એ સમુદાયમાં પણ કેટલાય સમુદાય જોવા મળે. પછી એના વર્ગો, તો વર્ગો પણ ઘણા બધા જોવા મળે. અને ગોત્ર, તો ગોત્રો પણ જોવા મળે. એટલે આ બધી કક્ષા કહેવાય. આ બધી શું કહીશું? કક્ષાઓ. સૌથી નાનામાં નાની કક્ષા જાતિ અને સૌથી મોટી કક્ષા સૃષ્ટિ. વર્ગીકરણ કરવાનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ અને સૌથી મોટામાં મોટો એકમ સૃષ્ટિ. હવે જે જાતિઓ જે જોવા મળે, હવે જાતિ કોઈ એક ના આવે. જાતિઓ પણ 1 2 3 4 આ બધી જાતિઓ લખી છે. કોઈ ટાઈગરીના, મેંગીભાઈ, ઇન્ડિકા, આ બધી જાતિઓ કહેવાય. ઓબાની જાતિ કઈ તો ઇન્ડિકા. દેડકાની જાતિ કઈ તો ટાઈગરીના. મકાઈની જાતિ કઈ તો મેઇજ. આ બધી જાતિઓ કહેવાય. તો જાતિઓ જે આડી હરોળની અંદર જે લખાય તો તે બધા વર્ગ ના કહેવાય. એને કહીશું વર્ગક. એને કહીશું વર્ગકો. અને ઊભા જે લખેલા છે, બધા ઊભા નામ લખેલા છે તો એ બધાને આપણે કહીશું વર્ગ. એટલે વર્ગ, આપણા વર્ગ હંમેશા ઊભા લખાય છે. આમ કરતાં આમ લખાય છે. એમાં સૌથી નીચે જાતિ અને સૌથી ઉપર સૃષ્ટિ. અને બેના વચ્ચે બીજા બધા વર્ગો આવે. પરીક્ષામાં એ પણ પૂછાય છે
કે સૌથી નાનામાં નાનો જાતિ અને સૌથી મોટો વર્ગ સૃષ્ટિ વર્ગ, કક્ષા, વર્ગ, સમૂહ જે કહેવાય, એ બંને વચ્ચે કયા કયા વર્ગ આવે તો આપણે કહીશું આ બધા વર્ગ આવે. અને દરેક વર્ગની શું હશે, આડી લાઈનની અંદર અનેક એવી વર્ગકો હોય. શું હોય? વર્ગક. આ વર્ગક કહેવાય. અનેક એવા જાતિઓ એટલે વર્ગકો. પ્રજાતિ એ વર્ગ છે, ત્યાં તો કહીશું કક્ષા છે, ત્યાં તો કહીશું જૂથ વહેંચણી છે, જૂથ છે, આખું જૂથ, ટોળું છે, સમૂહ છે. પણ એના વર્ગકો કયા? તો વર્ગકો 1, 2, 3 જે આવતા હોય, જે આડા લખાય, આડી લાઈનમાં લખાય, અને આ ઊભી લાઈનમાં લખાય. એટલે આવા વર્ગ કહેવાય. તો કક્ષાઓ કેટલી? તો લગભગ 7 કક્ષાઓ છે. 1, 2, 3, 4, 5, 6, 7 બધી આવી ગઈ. આ મુખ્ય ગોત્ર ખરું, પણ ગોત્રનું પછી ઉપગોત્ર, કુળ તો ઉપકુળ, વર્ગ તો ઉપવર્ગ, સમુદાય તો ઉપસમુદાય, એ ભાષા ભાગ હોય થયો. પણ મુખ્ય કેટલી કક્ષાઓ? તો મુખ્ય 7 કક્ષાઓ. તો આ રીતે અહીંયા આવી વ્યવસ્થા છે. તો કોઈ પણ નવું સજીવ મળે તો કોને લગતો આવે છે? આ સજીવ નવો મળે તેના લક્ષણો જોયા, તો લક્ષણો જોતો એટલે આ જાતિને અનુકૂળ આવે છે. આ જે જૂથ પાડી છે ને, આ વર્ગ પાડે છે ને, તો એની અંદર આવે, એમાં મૂકી દઈશું. હવે આ કોને લગતો આવે છે? કઈ પ્રજાતિને લગતો આવે છે? આ જે ભાગ પાડેલા છે એમાં કોને લગતું આર્યું આવે છે? તો આપણે કહીશું આને લગતો આવે, 3જા નંબરનું છે, તો એને લગતો આવે. તો આની જાતિ આપણે કહીશું આ નામ આપીએ, અને એની પ્રજાતિ તો પ્રજાતિ આ 3જા નંબરની, જાતિ 2જા નંબરની અને પ્રજાતિ 3જા નંબરની. હવે 3જા નંબરની જો પ્રજાતિ એ હોય તો એમાં રહેલા જે લક્ષણો છે એ લક્ષણો કયા કુળને અનુકૂળ આવે છે? તો 1લા નંબરના કુળને અનુકૂળ આવે છે. તો આની પ્રજાતિ આ 3જો નંબર, તો એનું કુળ, તો કુળ 1લો નંબરનું છે, કુળ 1લા નંબરનું. અને હવે આ જાતના લક્ષણો ધરાવે છે તો એનું ગોત્ર કયું? તો આ લક્ષણ જે છે એ કોને લગતા આવે છે ગોત્રમાં? તો આપણે કહીશું આ આને લગતા હોય, તો આનું ગોત્ર આર્ય, 5મા નંબરનું કયું. અને એ જ આખું જે તે સજીવનું છેક સિક્વન્સની અંદર ક્રમિક રીતે આવા કક્ષાઓની અંદર ભાગ પાડી દેવામાં આવે. એ કક્ષા પાડી દીધી, પહેલાં કક્ષા નક્કી કરવાની, અને કક્ષા નક્કી કરી અને એની અંદર કયો વર્ગક છે તો એ વર્ગક નક્કી કરવાનો, અને એમાં મૂકી દેવાનો, સમાવેશ કરી દેવામાં આવે. જો આવી વ્યવસ્થા કરેલી જ છે વૈજ્ઞાનિકો દ્વારા, કયા સજીવને ક્યાં મૂકવું, તો એના માટે સગવડ ભરેલી કક્ષાઓની વ્યવસ્થા હોય. તેમાં કેટલાક સરળતાથી નિરીક્ષણ કરી શકાય તેવા લક્ષણો ઉપર આધારિત હોય. દાખલા તરીકે વનસ્પતિ છે, તો વનસ્પતિના લક્ષણો હશે જ ને. તો આવા લક્ષણો ધરાવે તે વનસ્પતિ, અને આ ટાઈપના લક્ષણો ધરાવે તો પ્રાણી. તો આપણે કઈ સૃષ્ટિમાં મૂકીશું? આ સૃષ્ટિ એની કઈ? તો 2 સૃષ્ટિ છે, એક વનસ્પતિ સૃષ્ટિ અને એક પ્રાણી સૃષ્ટિ. માનો કે 2 સૃષ્ટિઓ છે, તો એ 2માંથી વનસ્પતિને શેમાં મૂકીશું? તો આપણે કહીશું વનસ્પતિ સૃષ્ટિ, અને બીજી કઈ છે? પ્રાણી સૃષ્ટિ. તો કોઈ પણ નવી કોઈ વનસ્પતિ હોય, વનસ્પતિ જેવા જ લક્ષણો તો આપણે વનસ્પતિનો સમાવેશ કરીશું. હવે કયા સમુદાયની છે તો એના લક્ષણો જોવાના. સમુદાયમાં કયા કયા લક્ષણો ધરાવે છે તો એ જેવા લક્ષણો ધરાવે એની અંદર મૂકી દેવાનું. તો આમાં મૂક્યા પછી એનો વર્ગ કયો? તો આપણે કહીશું આટલા વર્ગો છે, તો આ બધા વર્ગોમાં કોના જેવા લક્ષણો આવે છે તો એમાં મૂકી દઈશું. એમ કહીને આખું વર્ગીકરણ કરવામાં આવે. વર્ગીકરણ હંમેશા ઉપરથી નીચે તરફ કરવામાં આવે. એની સૃષ્ટિ કઈ, એનો સમુદાય કયો, એનો વર્ગ કયો, એનો ગોત્ર કયું, આમાં કુળ કયા વર્ગકમાંથી એનું કુળ છે, કઈ પ્રજાતિઓ, તો આ બધી પ્રજાતિ, એમાં કઈ પ્રજાતિ અને એમાં કઈ જાતિ જે તે સજીવની, અને તે વર્ગીકરણ કરવામાં આવે. એટલે આપણે વનસ્પતિઓ, આપણે એક સમૂહ પાડેલો છે વનસ્પતિઓ. આ પ્રાણી છે તો પ્રાણી જેવા લક્ષણો ધરાવે છે પ્રાણીઓ. મગજની અંદર આપણે વિચાર કરો કૂતરો, તો તરત જ આપણે કૂતરાના લક્ષણો તરત આપણી અક્ષમસ આવી જાય. આવી ટાઈપનો હોય તે બધું કૂતરા કહેવાય.
બિલાડી યાદ કરો તો આપણને બધી બિલાડીઓ, બિલાડી કેવી હોય તો બિલાડીનો આખો આકાર આપણને મગજમાં આવી જાય. તો આ બધા ગ્રુપો છે. મકાઈ, તો મકાઈ પણ તમે જો તો જીઆમેટ કેવી હોય તો એ બધી વનસ્પતિ આપણો મગજમાં આવી જાય. કીટકો, તો એ જૂથને ઓળખી શકીએ. આવા જૂથ શબ્દનું પ્રયોજન કરવાની સાથે તે જૂથના ચોક્કસ લક્ષણો સાથે આપણે જોડાઈ જઈએ. કૂતરા વિશે વિચારતા હોઈએ ત્યારે આપણી સમક્ષ તેની કૂતરાની છબી છતી થાય છે. તરત આપણી આંખ સમક્ષ આખું કૂતરાનો દેખાવ આપણને દેખાઈ જાય. બિલાડી નહીં, એ વખતે આપણે બિલાડી હોય કેવો આકાર છે એ બધો યાદ ના આવે, તરત જ આપણો કૂતરાનો આકાર ખડો થઈ જાય. હવે જો આપણે આલ્સેશિયન વિશે વિચારતા હોઈએ તો આપણે જાણીએ કે આપણે કોના વિશે વાત કરીએ છીએ. એ જ રીતે કોઈ સસ્તન પ્રાણી જૂથની વાત કરીએ તો તેના પ્રાણી વિશે વિચારતા થશો કે જેને બાહ્ય કર્ણપલ્લવ હોય, આપણે તરત વિચાર કરીએ છીએ આ સસ્તન વર્ગનું પ્રાણી. તો બાહ્ય કર્ણપલ્લવ ધરાવતું હોય, શરીર ઉપર વાળનું આવરણ ધરાવતું હોય, બચ્ચાને જન્મ આપતું હોય, સ્તન ગ્રંથિ ધરાવતું હોય અને બચ્ચાને જન્મ આપ્યા પછી પોષણ પૂરું પાડતું હોય, તો તે સસ્તન વર્ગમાં આવે. આ બધા લક્ષણો આપણને યાદ આવી જાય. સસ્તન વર્ગમાં આપણને તરત ખ્યાલ આવી જાય. ઘઉં વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણા મગજની અંદર ઘઉંની છબી તાદૃશ્ય થાય છે. આપણે ચોખાઈ યાદ ના આવે. ઘઉં કીધા એટલે તરત ઘઉં જ આપણને દેખાય. ચોખા કહો તો એકલા ચોખા દેખાય. આ બધા જ આપણે કહીશું તો વગેરે એ સજીવના અભ્યાસ માટે સુલભ કક્ષાઓ પાડેલી છે. બધાની કક્ષાઓ પાડેલી છે. આ વનસ્પતિ કહેવાય, આ પ્રાણી કહેવાય. અને એ જે કક્ષા છે એમાં સૌથી મોટી કક્ષા એટલે આપણે કહીએ સૃષ્ટિ. મોટામાં મોટી કક્ષા એ સૃષ્ટિ કહીશું. બધા ભાગ પાડેલા જ છે. આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોગ તરીકે એને કહીશું વર્ગકો. એને શું કહેવાય? આ કક્ષાઓ માટે વૈજ્ઞાનિક શબ્દ પ્રયોજિત તરીકે વર્ગકો તરીકે શબ્દ આવે છે. આમ વર્ગક એ જુદી જુદી કક્ષાનું નિર્દેશન કરે છે. કક્ષાનું આ વર્ગો બધા કહેવાય અને એના જે આવે ને એટલે બધા કહીશું વર્ગકો. થયો? એ બધા વર્ગકો કહીશું. ક્લાસ, વર્ગક એટલે કક્ષા. કક્ષા એટલે આપણે કહીએ આપણે ધોરણ 11નો વર્ગ, આ ધોરણ 11નો વર્ગ. પછી આપણે કહીએ ધોરણ 10નો વર્ગ, ધોરણ 10નો વર્ગ. આપણે કહીએ 9નો વર્ગ, ધોરણ 9નો વર્ગ. આ બધા વર્ગો કહેવાય. આ બધી કક્ષા કહેવાય. વર્ગ એટલે કક્ષા. જૂથ વેચણી, આ જૂથ પાડે. ધોરણ વાઇઝ જૂથ પાડે. 11નું કહેવાય. પણ 11મા ધોરણની અંદર તમે જો 11મા ધોરણમાં તમે જો તો 11B, A, 11B, 11C, 11મા ધોરણમાંથી પણ એ 10 ક્લાસમાં. આ બધા શું કહેવાય? તો આ બધા વર્ગકો કહેવાય. આડી લીટીમાં જ્યાં એ બધા વર્ગક થયો એ વર્ગકો કહેવાય. અને આખો ક્લાસ જે કહેવાય એ ક્લાસ આપણે ધોરણ 11નો એ કક્ષા કહેવાય. તો એ રીતે પ્રાણીઓમાં પણ આ લખ્યું છે આખી કક્ષા થયો. પણ વૈજ્ઞાનિકની અંદર શું વપરાય છે? સૃષ્ટિ એટલે તો એના વર્ગકો તરીકે. એ શબ્દ વર્ગક આપેલો છે, તો એને વર્ગક તરીકે બનેલી. એટલે ઘઉં પણ એક વર્ગક છે અને વનસ્પતિ પણ એક વર્ગક છે. એ જ રીતે પ્રાણીઓ, સસ્તનો, કૂતરાઓ બધા સજીવોના સ્વરૂપો છે. બધા સજીવોના સ્વરૂપો. પરંતુ તમે જાણો છો કૂતરા એ સસ્તન અને સસ્તન એ બધા જ પ્રાણીઓ છે. આથી પ્રાણીઓ, સસ્તન અને કૂતરાઓ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે. અને કૂતરા, સસ્તન અને પ્રાણીઓ બધા તમે જો તો પ્રાણીઓ બધા, પ્રાણીઓમાં રહેલા કૂતરા એ બધા, આ બધા પ્રાણીઓ જ છે. પણ સસ્તનો બધા, સસ્તનમાં રહેલા કૂતરા, તો પ્રાણી શબ્દ વાપર્યો, બરાબર છે. અને એમાં પ્રાણી કહ્યું તો સસ્તન, સમુદાય સસ્તન એટલે તો વર્ગ સસ્તન. અને એમાં કૂતરા એ બધા એમાં થાય એટલે પ્રાણી તરીકે એ બધા પ્રાણીઓ એ જુદા જુદા સ્તરે વિવિધ વર્ગક તરીકે રજૂ થાય છે.
એકની એક વસ્તુ તમે જો એને કૂતરો કીધો તો કૂતરો પ્રાણીએ કહેવાય. પછી સસ્તનમાં આવે, અને સસ્તનમાં તમે જુઓ તો એ કૂતરાની જાત જે છે એ જાતિમાં આવે. જુદા જુદા સ્તરે વર્ગોમાં રજૂ કરવામાં આવે. એકનો એક સજીવ જુદા જુદા સ્તરે વર્ગકો દ્વારા રજૂ થતો જોવા મળે છે. એ જે અહીંયા તમે જુઓ તો બધી જાતના પ્રાણી સૃષ્ટિ કઈ? પ્રાણી સૃષ્ટિ. એનો વર્ગ કે સમુદાય કયો? તો સસ્તન. અને એની જાતિ કઈ? તો કૂતરા. અને કૂતરામાં બધી અલગ જાતિ હોય પાછી. રખડતા જંગલી કૂતરા, પાળેલા કૂતરા, ડોમેશિયન કૂતરા, આ બધા છે ને, સાલ્મેશિયન કૂતરા, ડોમેશિયન કૂતરા, આ બધી કેટલીય જાતો છે કૂતરાની. તો એ કઈ જાતમાં આવે? તો જુદા જુદા સ્તરે આવી કક્ષાઓ પાડેલી છે. એ કક્ષાની અંદર મૂકવામાં નિર્દેશન કરે છે. ખ્યાલ ગયો? એ બધાને આપણે વિવિધ વર્ગ તરીકે રજૂ કરવામાં આવે છે. અને એને ધ્યાનમાં રાખી અને વર્ગકોને વર્ગીકૃત કરી શકાય. વિવિધ વર્ગકોને વર્ગીકૃત કરવાની આ ક્રિયાને વર્ગીકરણ કહેવાય. જુદા જુદા ભાગોમાં એસોર્ટિંગ કરવું, ચોક્કસ લક્ષણમાં ધ્યાનમાં રાખીને શેમાં સમાયું? આપણે આમાં સમાયું. અને આમાં પણ શેમાં સમાયું? તો આમાં સમાયું, કે તો આમાં સમાયું. સમુદાય, તો સમુદાયમાં કયા સમુદાયમાં? તો આટલા બધા સમુદાય છે આપણે, તો એમાંથી આ સમુદાયમાં સમાયું. વર્ગ તો આટલા બધા છે, એમાં કયા વર્ગમાં? તો આમાં સમાયું. કેમ એમાં સમાયું? કારણ કે એને લગતા લક્ષણો જરા મેળ પડે છે, સમાન લક્ષણો જોવા મળે છે, વધુ પડતા સમાન ત્યાં જોવા મળે છે, એટલા માટે આપણે એમાં સમાય. તો આપણે એ રીતે જુદા જુદામાં તો આ બધું જે કરીએ છીએ આપણે કહ્યું વર્ગીકરણ. એટલે વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને વર્ગીકરણ વિદ્યા કહેવાય. વર્ગીકરણનો અભ્યાસ કરો અને સમજો તો એ જ્ઞાન જે પ્રાપ્ત થાય તેને શું કહીશું? વર્ગીકરણ વિદ્યા. સજીવોની કોષ રચનાની સાથે સાથે બાહ્ય અને આંતરિક રચનાઓ પણ જોઈએ છીએ આપણે, અને વિકાસ પ્રક્રિયાઓની પરિસ્થિતિ જાણકારી આવશ્યક છે, અને આધુનિક વર્ગીકરણના અભ્યાસનો આધાર બને છે. આ બધું વર્ગીકરણ જે કરવામાં આવે છે એમાં આપણે પર્યાવરણ પણ જોવું પડે, એની અંદરની રચના જોવી પડે, એની બહારની રચના જોવી પડે, અને બધી રચનાઓ જોઈ અને પછી જે તે કક્ષાની અંદર જે તે સ્તરની અંદર આપણે સમાવેશ કરીએ છીએ. અને એ કરીએ છીએ આ કહેવાય વર્ગીકરણ. એસોર્ટિંગ કરવું, વર્ગીકરણ. જેથી આપણે સૌથી પહેલાં શું કર્યું? એના લક્ષણો જોયા. કોઈ પણ આપણે જુઓ, કોઈ પણ સજીવ મળે નવું તો એ પહેલાં લક્ષણો જોઈએ, પછી એને ઓળખીએ કે કોના જેવું છે, શું છે, બધું ઓળખાણ થાય. અને ઓળખ્યા પછી જે તે કક્ષાની અંદર આપણે મૂકી દઈએ, સમાવેશ કરીએ, એટલે વર્ગીકરણ. અને વર્ગીકરણ કર્યા પછી નામકરણ કરવામાં આવે. એ વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયા છે. વર્ગીકરણ કરવા માટે કોઈ પણ સજીવનું વર્ગીકરણ વિદ્યાની અંદર અભ્યાસ માટે મૂળભૂત પ્રક્રિયાઓ કઈ? સમજ પસાર થવાનું. તો આપણે લક્ષણીકરણ, લક્ષણો જોવા પડે. લક્ષણો જોયા પછી ઓળખાણ, ઓળખ વિદ્યા, આગળ કહીશું ઓળખ વિધિ. ઓળખ્યા પછી શેમાં સમાવેશ? એ નામકરણ કહ્યું. પછી નામકરણ, પછી નામ આપીએ આપણે, અને પછી વર્ગીકરણ આપણે કહીશું. પછી આપણે કહીશું ઓળખ વિધિ કર્યા પછી વર્ગીકરણ, શેમાં સમાવેશ કરે? વર્ગીકરણ. અને પછી નામકરણ. આ બધા વર્ગીકરણ વિદ્યાના મૂળભૂત પાયાના આપણે કહીશું પ્રક્રિયાઓ છે. આમાંથી પસાર થવું પડે. એટલે વર્ગીકરણ એટલે કોઈ નવી બાબત નથી. આપણે વર્ગીકરણ છે પ્રાચીન કાળથી પણ કરતા આવ્યા છીએ. એટલે એ રીતે આપણે આટલું અહીંયા રાખીએ છીએ. આના પછી આપણે આગળ જોઈશું.